ગયા તાસમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા શીખ્યા. હવે આજે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનું છે. લઘુત્તમ સામાન્ય અવયવીને આપણે ટૂંકમાં લ-સા-અ કહીએ છીએ. અવયવ અને અવયવી એ ખાસ ધ્યાન રાખજો. ગુરુત્તમ સામાન્ય અવયવ છે, જ્યારે લઘુત્તમ સામાન્ય અવયવી છે. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લઘુત્તમ એટલે કે નાનામાં નાનો, સામાન્ય એટલે કે સરખો, અને અવયવી નાનામાં નાનો સમાન અવયવી. આપણને 1, 2 કરતાં વધુ સંખ્યા આપી હોય તો એમાં નાનામાં નાનો સામાન્ય અવયવી કયો છે એ આપણે શોધવાનું છે, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાની 3 રીત છે. એ ત્રણેય રીત આપણે જોઈશું. સૌથી પહેલાં પહેલી રીત લઈએ, લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાની પહેલી રીત. એમાં આપણે 3 સંખ્યા લઈએ છીએ. ધારો કે મારે 5, 15 અને 25 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધવો છે. તો પહેલી રીત એ છે કે હું એના અવયવી લખીશ અને ત્રણેયમાં આવતા હોય એવો એક નાનામાં નાનો સામાન્ય અવયવી શોધીશ. એટલે હવે આપણે 5 ના અવયવી લખીએ. પાંચના અવયવી કયા કયા થશે? તો કે 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25, 5 છ 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45, 5 દાન 50, પછી 55, 60, 65, 70, 75, 80 આ રીતે ચાલ્યા કરશે. બરાબર, આપણે આટલા જ અવયવ લખીએ છીએ. હવે હું 15 ના અવયવી લખીશ. 15 ના અવયવી. પંદર એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105. બસ આટલા અવયવ લખીએ છીએ. અહીંયા આપણે 80 સુધી લખ્યા છે, અહીંયા 105 સુધી અવયવ લખીએ. હવે 25 ના અવયવી લખશું. 25 ના અવયવી કયા કયા થશે? તો કે 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100, 25 પંચા 125. બસ અહીંયા સુધી આપણે 25 ના અવયવ લખીએ છીએ. આ 125 સુધી આપણે લખ્યું છે. હવે આપણે જોઈએ કે એવો કયો સામાન્ય અવયવી છે જે ત્રણેયમાં આવે છે. હવે તમે જોશો અહીં 15 અહીંયા આવે છે, 15 અહીંયા પણ આવે છે, પણ 15 25 ના અવયવીમાં નથી આવતો. આગળ જોઈએ તો 30 છે, 15 નો અવયવી એક 30 છે, તો 30 છે એ 5 માં પણ આવે છે, પણ એ ફરીથી 25 માં આવતો નથી. એટલે હજી આપણને 30 સુધી સામાન્ય અવયવી નથી મળ્યા. 45 પણ બંનેમાં આવે છે, 5 અને 15 માં, પણ 45 છે 25 ના અવયવીમાં નથી આવતો. ફરીથી જોઈએ 60 છે એ 15 અને 5 બંનેના અવયવીમાં આવે છે, પણ 60 ફરીથી 25 ના અવયવીમાં આવતો નથી. હવે આપણે 75 જોઈએ તો 75 છે એ 15 નો અવયવી છે. ત્યારબાદ 75 આપણને 5 નો પણ અવયવી મળે છે. બરાબર, અને તમે જોશો તો 25 માં પણ 75 છે એ એક અવયવી છે. એટલે આપણે જોઈ શકીએ કે ત્રણેયમાં જે સમાન અવયવી છે એ કયો છે?
75, 75 અને 75. 75 થી નાનો એક પણ અવયવી છે એ સમાન નથી. તો આપણે કહી શકીએ કે 5, 15 અને 25 નો નાનામાં નાનો સામાન્ય અવયવી એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એ 75 થશે. તેથી 5, 15 અને 25 નો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 75. ત્રણેયમાં જે સામાન્ય અવયવી મળે છે અને એ પણ નાનામાં નાનો એ 75 છે. તેથી 5, 15 અને 25 નો લસા 75 થશે. આ થઈ લઘુત્તમ સામાન્ય અવયવી લસા શોધવાની પહેલી રીત. હવે આપણે આ જ સંખ્યાની બીજી રીતે લઘુત્તમ સામાન્ય અવયવી શોધશું, પણ એ અવયવ શોધી. પહેલી રીત હતી આપણી એ અવયવી લખીને હતી. સૌથી પહેલી રીત કઈ હતી આપણે? અવયવી લસા શોધવાની પહેલી રીત છે, જેમાં આપણે એના અવયવી શોધી અને લસા શોધ્યો. હવે આપણે બીજી રીત જોઈએ. જેમાં આપણે લસા શોધવાની બીજી રીત નંબર 2. હવે એમાં આપણે અવયવ શોધીને કરશું. શું કરશું? અને એ શું છે? અવયવ શોધી. આમાં અહીં આપણે સંખ્યાના અવયવ શોધશું અને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધશું. આમાં પણ આપણે 5, 15 અને 25 નો લસા શોધીએ. હવે સૌથી પહેલા આપણે 5 ના અવયવ લખ્યા. 5 ના અવયવ કયા કયા થશે? તો કે 1 અને 5. 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એના બે જ અવયવ થશે, 1 અને 5. હવે 15 ના અવયવ શોધીએ. 15 ના અવયવ કયા કયા થશે? તો કે 1, 3 અને 5. 15 કોના કોના ઘડિયામાં આવશે? 1 ના ઘડિયામાં, 3 ના ઘડિયામાં, 5 ના ઘડિયામાં અને 15 ના પોતાના ઘડિયામાં. એટલે 1, 3, 5 અને અવિભાજ્ય અવયવ શોધવાના છે. એટલે એના અવિભાજ્ય અવયવ શું થશે? 3 ગુણ્યા 5. 5 ના અવિભાજ્ય અવયવ થશે 5 એકા 5 અને 3 ના થશે 3 ગુણ્યા 5. 3 પંચા 15. હવે 25 ના અવિભાજ્ય અવયવ શોધીએ. 25 ના અવયવ કયા કયા થશે? તો કે 5 ગુણ્યા 5. 55, 25. હવે આપણે અવિભાજ્ય અવયવ લખી નાખ્યા. અવિભાજ્ય અવયવ પછી લસા શોધવા માટે જો આપણે આનો ગુસા શોધવો હોય તો મોટામાં મોટો સામાન્ય અવયવ કરી લઈએ. તો આ ત્રણેયમાં મોટામાં મોટો સામાન્ય અવયવ શું છે? તો કે 5. તો 5, 15 અને 25 નો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 5 થશે. પણ આપણે અહીં લઘુત્તમ સામાન્ય અવયવી શોધવો છે. તો શું કરવાનું? 5 છે એ સૌથી વધારે વાર, સૌથી પહેલા 3 જોઈએ.
તો 3 સૌથી વધારે વાર કેટલામાં આવે છે? 1 આવે. સૌથી વધારે 3 છે એ 15 માં એક જ વાર આવે છે, એટલે એનો લસા શું આવશે? તો કે 3 ગુણ્યા પછી 3 પછી કઈ સંખ્યા છે? તો કે 5 છે. હવે 5 સૌથી વધારે કેટલી વાર આવે છે? તો કે 2 વાર આવે છે. શેમાં આવે છે? 25 માં. તો આપણે 2 વાર 5 લખશું. 5 ગુણ્યા 5. હવે કોઈ સંખ્યા નથી, જો હજી કોઈ સંખ્યા હોય તો આપણે એ વધુમાં વધુ કેટલી વાર આવે છે એ સંખ્યા આપણે લેવાની છે. અહીં 5 વધુમાં વધુ 2 વાર આવ્યો તો મેં 2 વખત 5 લીધું. તો 3 વખત આવતા હોય તો 3 વખત હું 5 લઈશ. એટલે કોઈ સંખ્યા જે આપણને મળે છે, અવિભાજ્ય અવયવ મળે છે, એ અવયવ વધુમાં વધુ જેટલી વાર આવતો હોય એટલી વાર આપણે અહીં ગુણાકારમાં લેશું. 3 એક જ વાર આવે છે એટલે આપણે એક વાર 3 લીધો. 5 છે અહીંયા ભલે બેમાં એક વાર જ આવે છે, પણ આમાં 2 વાર આવે છે, એટલે આપણે વધારેમાં વધારે જેટલી વાર આવે એ લેવાનું છે. તો અહીંયા 2 વખત હું 5 લઈશ અને પછી આનો ગુણાકાર કરી નાખીશ તો 3 પંચા 15, 15 પંચા 75, એટલે આનો લસા થઈ ગયો 75. તેથી 5, 15 અને 25 નો લસા થશે 75. જો આપણે અવયવી શોધીને કર્યું તો પણ લસા 75 આવ્યો. અહીંયા આપણે અવિભાજ્ય અવયવ શોધીને કર્યું તો પણ લસા 75 આવ્યો. હજી એક આપણે ત્રીજી રીત જોઈએ જેનાથી આપણે લસા શોધી શકીએ છીએ. લસા શોધવાની ત્રીજી રીત, એમાં આપણે પણ અવિભાજ્ય અવયવ શોધશું, પણ જેમ આપણે ગુસામાં સંખ્યાના અલગ અલગ અવિભાજ્ય અવયવ શોધતા હતા એ રીતે નહીં, અહીં ત્રણેય સંખ્યાના એક સાથે આપણે અવયવ શોધશું. 5, 15 અને 25. ત્રણેય સંખ્યા એક સાથે આપણે લખી નાખશું. હવે જો એકમના સ્થાન પર બધામાં 5 છે એટલે આપણે અહીં 5 થી ભાગ ચલાવી શકીએ. જો કોઈ બેકી સંખ્યા હોય તો પહેલા આપણે 2 થી ભાગ ચલાવવાનો. એકી સંખ્યા હોય તો શેનાથી ચાલે છે એ વિચારવું પડે. આપણે વિભાજ્યતાની ચાવી શીખી ગયા છે તો 3 થી ચાલશે, 5 થી ચાલશે, 7 થી ચાલશે. અહીં આપણે બધામાં ત્રણેયના એકમના સ્થાનમાં 5 છે એટલે આપણે કહી શકીએ કે 5 થી ભાગ ચાલશે. ત્યારબાદ હવે 5 થી ભાગ ચલાવીએ આપણે. તો 5 એકા 5. 5 ના ઘડિયામાં 15 ક્યાં આવશે? તો કે 5 તેરી 15, એટલે કે 5 તેરી 15. 5 ના ઘડિયામાં 25 ક્યાં આવશે? તો કે 25 25. હવે આપણી પાસે અહીંયા કેટલા છે? 1, 3 અને 5. તો હજી અહીંયા 5 છે એટલે આપણે 5 થી પણ ભાગ ચલાવી શકીએ. 3 છે તો 3 થી પણ ભાગ ચલાવી શકીએ. તો 3 થી ભાગ ચલાવશું. 3 અહીંયા 1 છે એટલે 1 જ લખશું. પછી 3 ના ઘડિયામાં 3 એકા 3 એટલે અહીં 1 આવી જશે અને 3 ના ઘડિયામાં 5 આવતો નથી એટલે આપણે 5 ના 5 લખી નાખવાના. હવે આ બંનેમાં આપણી પાસે 1 આવી ગયો છે. હવે આપણે અહીં 5 ની જગ્યાએ 1 લાવવાનું છે. તો આપણે 5 થી ભાગ ચલાવશું. 5 અહીંયા 1 બંનેમાં છે, 1 એમને જ લખી નાખશું અને 5 એકા 5. તો હવે જે અહીં આપણને અવયવ મળ્યા છે એ જોઈ લઈએ. તેથી લસા કેટલો થશે? લસા બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 3. 5 ગુણ્યા 3 ગુણ્યા 5 સોરી, અને ગુણાકાર કરશું તો ફરીથી 5 તેરી 15 અને 15 તેરી 75. એક મિનિટ, 15 પંચા 75. 5 તેરી 15, 15 પંચા 75. તો અહીં પણ આપણો લસા થઈ ગયો 75. તો આમ 3 અલગ અલગ રીતે તમે લઘુત્તમ સામાન્ય અવયવી લસા શોધી શકો છો.
હવે થોડા તમારી પાઠ્યપુસ્તકમાં પણ ઉદાહરણ આપેલ છે, એમાં પણ આપણે લસાઅના થોડા ઉદાહરણ જોઈએ. હવે જો અહીં તમને કેટલાક ઉદાહરણ પણ આપેલા છે, તેના પરથી લઘુત્તમ સામાન્ય અવયવીની સમજ તમે મેળવી શકો છો. તમે જોશો અહીં આપણને ઉદાહરણ નંબર 8 માં ઉદાહરણ નંબર 8 માં 12 ને 18 નો લસાઅ શોધો એવું કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં અવયવી શોધીને આપણે લસાઅ શોધવાના નથી. અહીં તમે જોશો તો આપણે જાણીએ છીએ કે 12 અને 18 નો સામાન્ય અવયવી છે એ 36, 72, 108 માંથી સૌથી નાનો છે એ 36 છે. હવે ચાલો બીજી રીત જોઈએ. આ અવયવી શોધી અને તમે કરી શકો અને શોધી શકો કે સૌથી નાનો અવયવી છે એ 36 આવશે. પણ હવે આપણે જે બીજી રીત કરી હતી અવિભાજ્ય અવયવ શોધીને, એ રીતે અહીં તમને લસાઅ શોધીને બતાવ્યું છે. તમે જોશો કે અહીં 12 ના અવિભાજ્ય અવયવ શું પડ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 તેરી 12. એટલે 12 ના અવિભાજ્ય અવયવ થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. અને 18 ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 3, એટલે કે 2 તેરી 6, 6 તેરી 18. તો આ 18 ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે આપણે શું વાત કરી હતી કે અવિભાજ્ય અવયવમાં સંખ્યા જે વધુમાં વધુ વાર છે એટલી એ આપણે લેવાની છે. તો તમે જોશો આ અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 2 વાર આવે છે, જે 12 ના અવયવમાં છે. તમે જોશો 2 અહીંયા એક વાર જ આવે છે. 18 ના અવયવમાં 2 એક વાર જ આવે છે, જ્યારે 12 ના અવયવમાં 2 કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. તો આપણે આમ 2 ગુણ્યા 2 લેશું. એ જ પ્રમાણે અવિભાજ્ય અવયવ 3 છે એ વધારેમાં વધારે 2 વાર આવે છે. શેમાં આવે છે? તો કે 18 માં 2 વાર 3 આવે છે અને આમાં 12 માં 3 એક જ વાર આવે છે. તો આપણે 3 કેટલી વાર લેવાના? 2 વાર લેવાના અને 2 પણ 2 વાર લેવાના. જે 18 ના અવયવમાં છે, બે સંખ્યાઓનો લસા આ અવિભાજ્ય અવયવનો ગુણાકાર છે. કયા અવિભાજ્ય અવયવનો? તો કે આ જે વધારામાં વધારે જે અવિભાજ્ય અવયવ આવે છે એનો ગુણાકાર કરીએ તો આપણને લસા મળે છે. જે આ સંખ્યામાં વધારે વાર આવે છે, આથી તેનો લસા કેટલો થશે? તો કે 2 વાર આવે આપણે સૌ વધારે વાર, તો અહીંયા કેટલા લખ્યા? 2 ગુણ્યા 2. એવી જ રીતે અહીંયા 3 છે 2 વાર વધારે અહીંયા આવે છે 18 ના અવયવમાં, એટલે 3 પણ આપણે 2 વાર લખશું. અને પછી બધાનો ગુણાકાર કરશો તમે, 2 દુ 4, 4 તેરી 12 અને 12 તેરી 36. તો 36 છે તમને એનો લસા મળશે, લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આપણે હજી એક ઉદાહરણ જોઈએ, જેમાં 24 અને 90 નો લસા શોધવાનો કહ્યો છે. હવે ઉદાહરણ નંબર 9 માં 24 અને
90 નો લસા શોધો એવું કીધું છે. હવે 24 અને 9 નો ના પહેલા આપણે અવિભાજ્ય અવયવ શોધીએ. અહીંયા આપણે જે બીજી રીત શીખ્યા હતા એ રીતે જ લસા શોધ્યો છે. હવે 24 ના અવિભાજ્ય અવયવ શું થશે? તો કે 2 દુ 4, 4 તેરી 4 દુ 8 ને 8 તેરી 24. એવી જ રીતે 90 ના અવિભાજ્ય અવયવ થશે 2 તેરી 6, 6 તેરી 18 અને 18 પંચા 90. તો આ બંનેના આપણે અવિભાજ્ય અવયવ લખી નાખ્યા. હવે આપણે જોઈએ કયા કયા અવિભાજ્ય અવયવ આવે છે તો કે 2, 3 અને આમાં 2, 3 અને 5. હવે જોઈએ વધુમાં વધુ કેટલી વાર આવે છે? 2 છે એ વધુમાં વધુ કેટલી વાર આવ્યા? 3 વાર. પછી 3 વધુમાં વધુ કેટલી વાર આવે છે? તો આમાં તો એક જ વાર આવે છે 24 ના અવયવમાં, પણ 90 ના અવયવમાં 3 2 વખત આવે છે. એટલે એ લેશું. અને 5 છે એ 24 ના અવયવમાં નથી આવતું, પણ 90 ના અવયવમાં 5 એક વખત આવે છે એટલે આપણે 5 લેશું. તો 24 અને 90 નો લસા શું થશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, જે સૌથી વધારે વાર અહીંયા આવ્યું હતું એ. પછી 3 2 વખત આવ્યા હતા એટલે 3 ગુણ્યા 3 અને 5 એક વખત આવ્યા હતા એટલે 5. આ બધી જ સંખ્યાનો આપણે જો ગુણાકાર કરશું તો આપણને લસા મળી જશે. અને એ થશે 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. ત્યારબાદ 24 પંચા પણ કરી શકો કે 24 તેરી પણ કરી શકો. 24 તેરી કેટલા થશે? 3 ચોક 12 નો પગડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7. 24 તેરી 72 અને 72 પંચા કરશો તમે તો કેટલા થશે? 5 દુ 10 ની 0 વધી પડી 1, 5 તેરી 15 ને 1 સોરી 5 છતા 35 ને 1 36 એટલે 360. તો અહીં આપણો જે ગુણાકાર છે એ 360 આવે છે. એટલે કે 24 અને 90 નો લઘુત્તમ સામાન્ય અવયવી છે એ 360 છે. આ જ રીતે અહીં 40, 48 અને 45 નો પણ લસા આપણને શોધી બતાવ્યો છે. પહેલા 40 ના અવિભાજ્ય અવયવ લખીએ. 40 ના અવિભાજ્ય અવયવ શું થશે? તો કે 2 દુ 4, 4 દુ 8 ને 8 પંચા 40 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. વિદ્યાર્થી મિત્રો, હવે આ રીતે તમને અવિભાજ્ય અવયવ લખતા આવડવા જોઈએ. કદાચ જો તમે આ રીતે અવિભાજ્ય અવયવ ન લખી શકો તો આપણે જે ત્રીજી રીત કરી છે એ ત્રીજી રીતે પણ તમે લસા શોધી શકો છો. અથવા તો તમને જો ન આવડે તો સાઈડમાં શોધી લેવાનું. આપણે 40 ના અવિભાજ્ય અવયવ શોધતા પણ શીખ્યા છીએ. 2 દુ 4 અને 0 એટલે કે 20 દુ 40, 2 દાણ 20, 2 પંચા 10 અને 5 એકા 5. તો આ રીતે 40 ના આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 જે આપણને અહીંયા આપ્યા છે ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો જો તમને ન આવડતું હોય તો આ રીતે પણ તમે અવિભાજ્ય અવયવ શોધી શકો છો. એ જ રીતે 48 ના અવિભાજ્ય અવયવ થશે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 તેરી 48. અને 45 ના અવિભાજ્ય અવયવ થશે 3 તેરી 9 ને 9 પંચા 45. હવે આપણને અવિભાજ્ય અવયવ તો મળી ગયા. હવે આપણે લસા શોધવાના છે. લસા શોધવા માટે આપણને જે દરેક અવિભાજ્ય અવયવ મળ્યો છે એ વધુમાં વધુ કેટલી વાર છે એ લેશું આપણે. હવે આપણે જો અહીંયા 2 છે એ 2 કેટલી વાર છે? તો કે અહીંયા 1, 2 ને 3 વાર છે. 48 માં તમે 2 જોશો તો 1, 2, 3 ને 4 વાર છે. અને 45 માં 2 છે જ નહીં એટલે 2 વધુમાં વધુ કેટલી વાર આવે છે? તો કે 4 વાર. શેમાં? 48 ના અવયવમાં. તો આપણે લસા શોધવા માટે 2 કેટલી વાર લેશું? વધુમાં વધુ આવતું હોય એટલી વાર. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે ગુણ્યા 2 થઈ ગયો. હવે 3 જોઈએ. 3 વધુમાં વધુ કેટલી વાર આવે છે? તો કે 40 ના અવયવમાં 3 આવતું જ નથી. 48 ના અવયવમાં 3 એકવાર આવે છે. બરાબર, આમાં આવતું જ નથી. 48 ના અવયવમાં 3 એકવાર આવે છે અને 45 ના અવયવમાં 3
2 વાર આવે છે. તો આપણે વધુ કેટલી વાર આવે છે? 2 વાર. તો અહીંયા કેટલી વાર 3 લખશું? 2 વાર. 3 × 3. હવે આપણે બીજો કયો અવયવ આવે છે એ જોઈએ. અહીંયા 5 છે એક વાર, આમાં 5 નથી, અને 45 માં પણ 5 એક વાર છે. એટલે 5 વધુમાં વધુ કેટલી વાર આવે છે? એક જ વાર આવે છે. એટલે આપણે અહીં એક જ વાર 5 લખશું. હવે આ બધી જ સંખ્યાનો જ્યારે આપણે ગુણાકાર કરશું તો આપણને લઘુત્તમ સામાન્ય અવયવી મળી જશે. શું થશે? તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48, 48 આટલાનો ગુણાકાર શું થયો આપણી પાસે? 48. 48 ગુણ્યા કેટલા કરવાના છે? 3. તો 48 તેરી કરી શકો તમે. 8 તેરી 24 નો ચોગડો, વધી પડી 2, 3 ચોક 12 ને 2 14. શું આવ્યું? 144. હજી આપણે કોની સાથે ગુણાકાર કરવાનો છે? 5 સાથે. તો હવે 144 ને 5 સાથે ગુણશું, ગુણ્યા 5. 5 ચોક 20 ની શૂન, વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો, વધી પડી 2, 5 એકા 5 ને 2 7. હવે આપણી પાસે જવાબ આવ્યો 720. તેથી 40, 48 અને 45 નો લસા થશે 720. બરાબર છે. અહીંયા પણ તમને સમજાવેલું છે કે વધારેમાં વધારે વાર 2 વાર 45 માં અવિભાજ્ય અવયવ 5 ફક્ત એક જ વાર આપણે જે જોઈ લીધું. અહીં આપણે 2 3 4 વખત, 3 2 વખત અને 5 એક વખતનો ગુણાકાર કર્યો તો 720 આવ્યો. હવે આપણે આ જ સંખ્યાનો ત્રીજી રીતે પણ લસા શોધીને શીખીએ. હવે તમે જોશો તો ઉદાહરણ નંબર 11 માં તમને આ રીતે આપણે જે ત્રીજી રીતે શીખ્યા હતા લસા શોધતા એ રીતે પણ ઉદાહરણ આપેલું છે. તમે જોશો અહીંયા કે 25, 20, 25 અને 30 નો લસા શોધ્યો છે. તો અહીં 20, 25 અને 30 ને આપણે એકસાથે લખી નાખશું. 2 દાણ 20. હવે 2 ના ઘડિયામાં 25 આવતું નથી, તો એ 25 ને આપણે એમને એમ જ લખી નાખવાના છે. પછી 2 15 દુ 30 થાય. 2 ના ઘડિયામાં ભલે 30 નો આવે, પણ તમે જોશો કે 15 દુ 30 થાય છે, તો આપણે લખી શકીએ 2 15 30. તો અહીં આપણે શું મળ્યું? 10, 25 અને 15 વધ્યા આપણી પાસે. હવે હજી 2 ના ઘડિયામાં 10 આવે છે, તો આપણે અહીં 2 થી ભાગ ચલાવી શકીએ. તો 2 5 10. હવે 2 ના ઘડિયામાં 25 કે 15 આવતા નથી, એટલે આપણે એને એમનેમ જ નીચે લખી નાખીએ છીએ. હવે આપણી પાસે કઈ કઈ સંખ્યા રહી? તો કે 5, 25 અને 15. હવે 5, 25 ને 15 માં બધાના એકમના સ્થાનમાં 5 છે, તો હવે 2 થી ભાગ નહીં ચાલે. તો 3 થી ભાગ ચાલી શકે કે નહીં વિચારવાનું. તો 3 ના ઘડિયામાં 15 આવે છે, એટલે આપણે અહીં 3 થી ભાગ ચલાવી શકીએ. 3 ના ઘડિયામાં 5 આવતા નથી, એટલે 5 ને એમને જ લખી નાખશું. 3 ના ઘડિયામાં 25 પણ આવેલી, એટલે 25 ને પણ આપણે એમને લખશું. 3 ના ઘડિયામાં 15 આવે છે, એટલે 3 5 15. હવે આપણે જોઈએ તો બધાના એકમના સ્થાનમાં 5 છે, અને 3 થી ભાગ ચાલશે નહીં, કારણ કે 3 ના ઘડિયામાં 5, 25 કે 5 આવશે નહીં. એટલે હવે આપણે સીધું શેનાથી ભાગ ચલાવશું? 5 થી. 5 એકા 5, પછી 5 પચો 25 અને ફરીથી 5 એકા 5. તો અહીં આપણે 5 થી ભાગ ચલાવી લીધા. હવે શું વધ્યું? ભાઈ આપણી પાસે 1, 5 અને 1. આપણે બધામાં 1 1 લાવવાના છે, તો હજી કેનાથી ભાગ ચલાવશું આપણે? 5 થી. 5 એકા 5. હવે અહીંયા તમે જોશો તો 3 માં છેલ્લે આપણી પાસે અહીં 1 આવી ગયા છે. એટલે હવે જે આપણને અહીં અવયવ મળ્યા છે એનો ગુણાકાર છે એ આપણને લસા આપશે.
તમે જોશો તો 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60 અને 60 પંચા 6 પંચા કેટલા થશે 30 અને એની પાછળ શૂન્ય લગાડી દઈશું એટલે કે 300. 60 પંચા 300. તો આપણો લસા છે એ 300 આવશે. બરાબર. અહીંયા ગુણાકાર કરીને એ લોકોએ નથી બતાવેલું. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60 ને 60 પંચા થશે 300. તો આપણો લસા છે એ અહીંયા આવશે 300. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે 3 અલગ અલગ રીતે કોઈ પણ સંખ્યાનો લસા શોધી શકીએ છીએ, પણ મોટે ભાગે આપણે જે ત્રીજી રીત કરી એ રીત આપણને વધુ સહેલી પડશે. એટલે જ્યારે ક્યારે જો તમને લસા શોધવાનું કીધું હોય તો ત્રીજી રીતે તમે લસા શોધી શકો, અથવા તો અવયવ આવડતા હોય તો અવિભાજ્ય અવયવ શોધીને પણ તમે લસા શીખી શકો છો. હજી જો તમારે 2-3 ઉદાહરણ લેવા હોય તો આપણે જોઈ લઈએ. બંને રીતે આપણે લસા શોધશું. હવે ધારો કે આપણે 18, 12 અને 15 નો લસા શોધવો છે. પહેલા એના અવિભાજ્ય અવયવ શોધીને આપણે લસા શોધીએ. 18 ના અવિભાજ્ય અવયવ શું પડશે? તો કે જો સીધું ન આવડે તો તમે વિચારો 18 કોના ઘડિયામાં આવશે? તો કે 2 9 18 થશે. હવે 2 9 18 થશે તો 2 અને 9 કોના ઘડિયામાં આવશે? તો કે 3 ના ઘડિયા 2 ના ઘડિયામાં 2 આવશે અને 9 કોના ઘડિયામાં આવશે? 3 ના ઘડિયામાં. તો તમે અહીંયા લખી શકો કે 2 તેરી 6 અને 6 તેરી 18. તમે જોશો અહીંયા આવી ગયા 3 તેરી 9, 9 દુ 18. તો આ 18 ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે 12 કયા ઘડિયામાં આવશે વિચારો? 3 ચોકે 12 થાય, 6 દુ 12 થાય, તમે કઈ પણ લઈ શકો. હવે 3 ચોક 12 લઈએ તો 2 દુ 4 થઈ જશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 તેરી 12. તો આ 12 ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે આપણે 15 ના અવિભાજ્ય અવયવ લખીએ. શું થશે? તો કે 3 ગુણ્યા 5, 3 પંચા 15. હવે આપણી પાસે અવિભાજ્ય અવયવ આવી ગયા છે. તો જોઈ લઈએ સૌથી વધુ વાર 2 કેટલી વાર આવે છે? તો કે 18 માં એક જ વાર આવે છે, 12 માં 2 વખત આવે છે અને 15 માં આવતા જ નથી. એટલે આપણે 2 કેટલી વાર લેશું? 2 વખત. તેથી 18, 12 અને 15 નો લસા બરાબર 2 કેટલી વાર લખશું? 2 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા. હવે 3 કેટલી વાર લખશું? તો તમે જો 3 સૌથી વધુ કેટલી વાર આવે છે? તો કે અહીંયા એક જ વાર આવે છે. અહીંયા આપણને 2 વાર 3 મળે છે અને અહીંયા પણ એક જ વાર મળે છે. એટલે આપણે 3 પણ કેટલી વખત લખશું? 2 વખત. 3 ગુણ્યા 3. હવે કયો અવિભાજ્ય અવયવ છે? તો કે 2 આવી ગયા, 3 આવી ગયા. અહીંયા કેટલો વધ્યો? 5. 5 વધુમાં વધુ કેટલી વાર આવે છે? તો કે એક જ વાર છે. અહીંયા જ છે. આ બંનેમાં તો 5 છે નહીં. એટલે આપણે અહીં એક વાર લખી નાખશું હજી ગુણ્યા 5. હવે આ બધાનો ગુણાકાર કરશું આપણે તો આપણને જે સંખ્યા મળશે એ આપેલ સંખ્યાનો લસા થશે. એટલે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 ગુણ્યા 5 કરવાના. 36 પંચા 6 પંચા 30 ની શૂન્ય વધી પડી 3, 5 તેરી 15, 16, 17 અને 18, 180. તો 18, 12 અને 15 નો લસા થશે 180. આને આપણે બીજી રીતે પણ શોધીએ. 18, 12 અને 15. હવે જો અહીંયા 12 છે અને 18 છે, એ બંને બેકી સંખ્યા છે એટલે આપણે અહીં 2 થી ભાગ ચલાવી શકશું. તો સૌથી પહેલા અહીંયા શું લખવાનું? 2. 2 9 18, 2 6 12 અને 2 ના ઘડિયામાં 15 આવતા નથી એટલે એને આપણે એમના એમ જ લખી નાખશું.
હવે જોઈએ, હજી અહીંયા બેકી સંખ્યા છે 6, તો હજી 2 થી ભાગ ચાલશે. જ્યાં સુધી 2 થી ચાલે ત્યાં સુધી 2 થી જ ચલાવવાનું. 2 થી ન ચાલે પછી 3 થી, 3 થી ન ચાલે પછી 5 થી. બધા અહીંયા જે લખશું આપણે એ બધી જ અવિભાજ્ય સંખ્યા આવશે. હવે 2 ના ઘડિયામાં 9 આવતા નથી એટલે હું 9 એમને એમ જ લખી નાખીશ. 2 ના ઘડિયામાં 6 આવે છે તો ક્યાં આવે છે, તો કે 3 માં, તો કે 2 તેરી 6. 2 ના ઘડિયામાં 15 આવતા નથી એટલે હું 15 ના 15 લખી નાખીશ. હવે 9, 3 અને 15 આ કોઈ પણ 2 ના ઘડિયામાં નહીં આવે એટલે આપણે હવે અહીં 3 થી ભાગ ચલાવશું. 3 તેરી 9, પછી 3 ના ઘડિયામાં 3 ક્યાં આવશે, તો કે 3 એકા 3 અને 3 પંચા 15. હવે આપણી પાસે શું વધ્યું, 3, 1 અને 5. હજી 3 થી ભાગ ચલાવશું આપણે. 3 એકા 3, અહીં તો 1 આવી ગયો છે અને 3 ના ઘડિયામાં 5 આવશે નહીં એટલે આપણે 5 ને એમને જ રહેવા દઈશું. હવે અહીંયા બંનેમાં 1 આવી ગયા છે, અહીંયા 1 લાવવા છે તો 5 થી ભાગ ચલાવશું. 1, 1 અને 5 એકા 5. હવે બધા જ અહીંયા નીચે 1 આવી ગયા છે. આપણને અહીં અવિભાજ્ય અવયવ પણ મળી ગયા છે. તેથી લસા શું થશે, આ બધી જ સંખ્યા લખશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 180. 2 × 4, 4 તેરી 12, 12 તેરી 36 ને 36 પંચા 180. તો આ બંને રીતે આપણે લસા શોધ્યો. તો અહીં આપણો લસા અ નો મુદ્દો છે એ પૂર્ણ થાય છે. હવે થોડાક વ્યવહારુ કોયડા છે જે આપણને જીવન જરૂરી અમુક કોયડા ઉકેલવામાં લસા ક્યાં મદદરૂપ થાય છે તેને આધારિત છે. એ હવે પછીના ક્લાસમાં જોશું. પણ તમને હું લેસન આપું છું, એ સંખ્યાના તમે લસા અ શોધવા પ્રયત્ન કરજો. તમને બહુ મોટી સંખ્યા નથી આપતી એટલે પ્રયત્ન કરજો, જરૂર થશે. તો આ 4 દાખલાના લસા તમે બને તો બંને રીતે અવયવ શોધીને, અવિભાજ્ય અવયવ શોધીને અને આપણે જે હમણાં છેલ્લી રીતે કર્યું બંને રીતે તમે લસા શોધવાનો પ્રયત્ન કરજો.